અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે પખવાડિયા પ્રોગ્રામ યોજવામાં આવ્યા હતા। અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે પખવાડિયા પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે ભિલોડા ખાતે ડિસ્ટ્રિક્ટ કોટેજ હોસ્પિટલ ખાતે પોલીસ કર્મચારી તથા જિલ્લા પત્રકારોનો હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો। જિલ્લાના સમગ્ર પત્રકારો તથા ભિલોડાના પોલીસ કર્મીઓએ મોટી સંખ્યામાં હેલ્થ ચેકઅપ કેમ્પમાં ભાગ લીધો। ડાયાબિટીસ, ECG, કોલેસ્ટ્રોલ તથા અન્ય બધી બીમારી ચેકઅપ કરવામાં આવી। ડોક્ટર દ્વારા કેવું જણાવવામાં આવ્યું હતું કે પત્રકાર એટલે દેશનો ચોથો સ્તંભ અને પોલીસ એટલે નાગરિકોને સેવા કરતા સેવા દળ। આમનું ઘરે પરિવાર હોય તેઓ તેમની ડ્યુટી બહાર કરવા માટે ભાગદોડ કરતા હોય છે, ત્યારે તેમના શરીરને સંભાળ કોણ રાખે? હવેથી તેમની શરીરની સંભાળ રાખવા માટે સરકાર તત્પર છે। કોઈપણ ક્ષણે ગમે ત્યારે કોઈપણ કામ હોય તો આ હોસ્પિટલમાં કોઈપણ જાતની સારવાર ફ્રીમાં મેળવવા માટે આહવાન કરવામાં આવ્યું છે। આ કેમ્પનું આયોજન ભિલોડાના ધારાસભ્ય PC બરંડા અને શૈલેષભાઈ કોટવાલા, મહામંત્રી BJP તેમની ટીમ દ્વારા આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। હું ડૉક્ટર પલક કોટેજ હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું। આજે 27/9/2025 રોજ કોટેજ હોસ્પિટલમાં પોલીસ કર્મીઓ અને પત્રકારોના સ્ક્રીનિંગ માટે કાર્યક્રમ રાખેલ છે। પત્રકારો અને પોલીસ કર્મીઓની જિંદગી ખૂબ દોડધામ ભરી હોય છે। તેઓ પોતાનું રૂટીન સ્ક્રીનિંગ એવું કરાવતા નથી, એટલે તેમના સ્વાસ્થ્ય માટે અમે જેટલા પ્રયત્નો કરીએ એટલા ઓછા છે। એટલે આજે અમે એમનું નિયમિત જે સ્ક્રીનિંગ કરી શકીએ, જેમને જેટલી હેલ્પફુલ કરી શકીએ એના માટે કાર્યરત કરીએ છીએ। બસ આટલું જ બોલાશે। SVL નીનામા, જિલ્લા ઉપપ્રમુખ અરવલ્લી। ભિલોડા કોટેજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજે એક મેડિકલ હેલ્થ ચેકઅપ રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને એમાં પત્રકાર મિત્રો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ આ હોસ્પિટલ હમણાં જ તાજેતરે 38 કરોડમાં સરકારે બનાવી છે, પણ અહીંના અમારા મેડમે જે માહિતી આપી અમને રોગ વિશે, અને એમાંથી એમણે જે પત્રકાર મિત્રો ખાસ કરીને જે ખૂબ ભાગદોડવાળી જિંદગી જીવતા હોય છે, સાથે સાથે પોલીસ મિત્રો પણ એમને સમજાવવામાં પણ આવ્યા કે ડાયાબિટીસ, BP અને આ બધાને તમે અવગણશો નહીં અને શું કરવાથી તમારી બોડી ફિટ રહેશે, એ તમામ સંપૂર્ણ માહિતી અમારા મેડમ શ્રી હિનાબેને આપી। અને સાથે સાથે એટલું મારે ચોક્કસ કહેવું છે કે તમે અને તમામ નાગરિકો પોતાના હેલ્થનું ચેકઅપ રાખશો તો સૌ સુખી રહેશો અને પરિવાર પણ સુખી રહેશે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આ જ એમ છે કે આપણે સૌ સુખી રહીએ। ખાસ કરીને મેડમે ઝીણી ઝીણી બાબતોએ પત્રકાર મિત્રોને ખૂબ સુંદર માહિતી આપી અને એમને એ પણ કહ્યું છે કે આ હોસ્પિટલ 24 કલાક ખુલ્લી રહેતી હોય છે, નિઃશુલ્ક છે અને તમામ ગરીબ દર્દીઓનું, રાજસ્થાન ગુજરાતના તમામ દર્દીઓનું સંપૂર્ણ સારવાર ફ્રીમાં થાય છે, એ વાતની ચોક્કસ ખાતરી આપી છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।